નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વોર રૂમ સાથે હું હિના। દિવસભરના તમામ સમાચાર ઉપર નજર કરવી છે। સૌપ્રથમ વાત કરવી છે વરસાદને લઈને કે હજુ પણ મેઘરાજાએ લાંબો વિરામ લીધો પછી ફરી એક વખત મેઘરાજા એન્ટ્રી કરવાના છે। બીજી તરફ જંગલના જમીનનો જે વિવાદ છે એમાં સાંસદ મેદાને ઉતર્યા છે। આ તરફ ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો થયો છે। મધ્યમ વર્ગ અને સાથે જ ગૃહિણીનું બજેટ ખોરવાયું છે। તો બીજી તરફ રિક્ષા ભાડું જે રોજે રોજની રિક્ષામાં મુસાફરી કરે છે એમના માટે એક મોટો ઝટકો છે અને સાથે એક સરસ મજાની દિવસની આ તસવીર બતાવી છે। મોન્સૂન ફેસ્ટિવલની શરૂઆત થઈ ગઈ છે। રંગે ચંગે આ ફેસ્ટિવલની શરૂઆત થઈ છે। તો રાજ્યમાં મેઘરાજાએ સારો એવો વિરામ લીધો। ફરી એક વખત મેઘરાજા પધરામણી કરવાના છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તો આગામી 7 દિવસ મેઘરાજા પધરામણી કરશે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસશે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 3 દિવસ જે છે તે ભારે રહેશે। ગાજવીજ સાથે વરસાદ વરસશે। આ સાથે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન રહેશે। તો ટફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ सक्रिय। आने वाले 7 दिनों के लिए हम गुजरात स्टेट के लिए फोरकास्ट की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए गुजरात रीजन में थंडरस्टॉर्म की वार्निंग है। और जो विंड की स्पीड होगी थंडरस्टॉर्म की टाइम वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। हम सिस्टम्स की बात करेंगे जो गुजरात स्टेट के आसपास जो प्रिवेलिंग सिस्टम्स हैं जिनके कारण आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। તો એ ડેમના સંગ્રહની વાત કરવી છે। જો કે વરસાદ સારો એવો થયો છે પરંતુ તેમ છતાં કચ્છમાં ડેમના સંગ્રહમાં ખૂબ જ ઓછો સંગ્રહ જોવા મળી રહ્યો છે। ઘણા એવા આંકડા સામે આવ્યા છે જેમાં કચ્છ ક્ષેત્રમાં સૌથી ઓછો 25.42% જ સંગ્રહ છે। જળ સંગ્રહની વાત કરીએ આંકડાકીય માહિતી જેમાં ઉત્તર ગુજરાતના ડેમોમાં 42.2% જ પાણીનો સંગ્રહ છે। તો ગુજરાતના આ ડેમોની સ્થિતિ છે કે ક્યાં કેટલું પાણી છે, કયા વિસ્તારમાં ક્યાં સૌથી વધુ જળ સંગ્રહ છે। તો સૌરાષ્ટ્રની વાત કરીએ 141 ડેમમાંથી સરેરાશ 53.33% જેટલો સંગ્રહ ઉપલબ્ધ છે। તો આ તરફ કચ્છમાં સૌથી ઓછો પાણીનો સંગ્રહ છે। સૌરાષ્ટ્રના 141 ડેમમાંથી 15 એવા ડેમ છે જે સંપૂર્ણપણે ભરાઈ ગયા છે। આ તરફ રાજ્યમાં જળાશયોના આ આંકડાકીય માહિતી સામે આવી જેમાં મધ્ય ગુજરાતની હવે વાત કરીશું જેમાં મધ્ય ગુજરાતમાં 57.9% પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે। જો કે ચોમાસું હજી મધ્યમાં જ પહોંચ્યું છે પરંતુ સૌથી ઓછું પાણીનો સંગ્રહ જો કહી તો કચ્છમાં છે। સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં જો કે સારો એવો વરસાદ પણ પડ્યો છે એટલા માટે દક્ષિણ ગુજરાતના ડેમોમાં જળ સંગ્રહ સારો એવો છે। દક્ષિણ ગુજરાતના 13 માંથી 9 એવા ડેમ છે જે સંપૂર્ણપણે ભરાઈ ગયા છે। તો રાજકોટના 2 એવા ડેમ છે જે જીવાદોરી સમાન ગણવામાં આવે છે, આજી અને ન્યારી ડેમ। પરંતુ એ દુઃખદ સમાચાર કે આજી અને ન્યારી ડેમમાં પણ પૂરતો પાણીનો સંગ્રહ નથી। નર્મદાના નીર માટે આરએમસીએ ખખડાવ્યા છે સરકારના દ્વાર કારણ કે ચોમાસા અગાઉ બંને ડેમ ભરવામાં આવ્યા હતા પરંતુ હવે પાણીનો સંગ્રહ पर्याप्त नहीं। वरसाद खेचाता जल संकटना एंधाण सामे आवी रह्या छे। राजकोटनो आजी एक डेम छे जे 22.23 फूट पर ज छे। राजकोटनो न्यारी एक डेम छे जे 16.20 फूटे भरेलो छे जेना कारणे जल संकटना एंधाण छे। हवे 2 डेममां 10 सप्टेम्बर सुधी चाले तेटलुं ज पाणीनो जथ्थो छे जेना कारणे રાજકોટવાસીઓમાં પણ ચિંતા। તો આજના દિવસની સુંદર તસવીર બતાવી છે। સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલની શરૂઆત થઈ ગઈ છે। રંગે ચંગે મોન્સૂન ફેસ્ટિવલની શરૂઆત થઈ છે। 2026 આ મોન્સૂન સત્ર જે છે તે શરૂ થઈ ગયું છે। મોન્સૂન ફેસ્ટિવલ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી
છે તેઓએ પણ આ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો છે. સાપુતારાની મુલાકાતે પહોંચ્યા હતા. બસ ડેપોની વ્યવસ્થાનું તેઓએ નિરીક્ષણ પણ કર્યું હતું. તો સાપુતારામાં જે કહેવાય પ્રવાસીઓ માટે જાણીતું છે, ચોમાસામાં કુદરત સોળે કયાએ ખીલી ઉઠે છે અને દૂર દૂરથી પ્રવાસીઓ અહીંયા છે તે આ કુદરતના ખોળે માણવા આવતા હોય છે, આનંદ માણવા આવતા હોય છે. ત્યારે દર વર્ષે સાપુતારામાં મોન્સૂન જે ફેસ્ટિવલ છે એની શરૂઆત થતી હોય છે અને આજે તેમનો પ્રારંભ થઈ ગયો છે અને 29 ઓગસ્ટ સુધી આ ફેસ્ટિવલ યોજાશે. મોન્સૂન ફેસ્ટિવલ 2026 સાપુતારા ખાતે આજ રોજ શુભારંભ થઈ રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, મંત્રી શ્રી જયરામ ગામિત, નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજ રોજ અહીં ફ્લેગશિપ આપીને અહીં શુભારંભ થશે. આપ જોઈ શકો છો કે અહીં દૂર દૂરથી નૃત્ય કરવા માટે પણ ઘણી બધી ટીમો આવી છે. તેમજ અહીં ડાંગી નૃત્ય, બાવરી નૃત્ય, ગરબા તેમજ અલગ અલગ રીતના અહીં નૃત્યો આપ નિહાળી શકશો. તેમજ આજે જ અહીં શુભારંભની સાથે ખૂબ જ સરસ કાર્યક્રમો રજૂ થશે. યોગિતા પટેલ, સંદેશ ન્યૂઝ, ડાંગથી. તો ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા પર તેનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. હાલ પૂરતી અમરનાથ યાત્રા મોકૂફ રાખવામાં આવી છે. જમ્મુથી ઉપડતી આ યાત્રા જે છે તે અસ્થાયી સ્વરૂપે સ્થગિત કરવામાં આવી છે. પહાડી વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણીને કારણે જે યાત્રા છે તે મોકૂફ રખાય છે. પહાડી વિસ્તારોમાં જે રીતે હવામાન ખરાબ થયું છે એને લઈને વાતાવરણ ખરાબ હોવાને કારણે શ્રદ્ધાળુઓને અટકાવી દેવામાં આવ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો સ્વતંત્ર દિવસ નજીક આવી રહ્યો છે ને એ સમય ઉપરાંત સર ક્રીક જે સરહદ છે તેમાં તણાવ સતત વધી રહ્યો છે, જેના કારણે પાકિસ્તાને લશ્કરી માળખું જે છે તે ઝડપથી વિસ્તાર્યું છે. પ્રોજેક્ટ અબાબિલ હેઠળ આ સૈન્ય તૈનાત કરવામાં આવ્યું છે. પાકિસ્તાનની સંવેદનશીલ વિસ્તારમાં કમાન્ડો ગોઠવ્યા છે. ડ્રોન અને એર ડિફેન્સ સિસ્ટમ જે છે તે વધારી દેવામાં આવી છે. વ્યૂહાત્મક વિસ્તાર મુદ્દે હવે ભારતીય સેના એલર્ટ પર જોવા મળી રહી છે. એક તરફ સ્વતંત્ર દિવસની હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ગુજરાતના કચ્છ પાસે સર ક્રીક સરહદે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતો જોવા મળી રહ્યો છે. સરહદ પાર પાકિસ્તાન ઝડપથી પોતાનું લશ્કરી માળખું જે છે તે વધારી રહ્યું છે અને આ જે પ્રોજેક્ટને પાકિસ્તાને અબાબિલ નામ આપ્યું છે, જેને લઈને આખો તણાવ જોવા મળી રહ્યો છે. જેમાં વાત કરીએ સરહદ પર પાકની નાપાક હરકતની, તો પાકિસ્તાનની નવી નાપાક ચાલ જે જોવા મળી રહી છે. આ સાથે જ જે સર ક્રીક સરહદ સીમા પર સરહદ પર ઝડપી લશ્કરી જે માળખું છે એ પાકિસ્તાન વધારી રહ્યું છે, જેના કારણે જો કે ભારતીય સેના પણ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. તો ક્રીક વિસ્તારમાં પાકિસ્તાની કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે જ ભારતીય સેના એલર્ટ મોડ પર છે. ડ્રોન અને એર ડિફેન્સ સિસ્ટમ જે છે એમાં પણ પાકિસ્તાને વધારો કર્યો છે. તો બીજી તરફ ભારતીય સેના પણ ખડે પગે જોવા મળી રહી છે. ભારતીય સેના સરહદ પર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર. તો વાત કરીએ દિલ્હી આઈઆઈટીમાં, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. દીક્ષા સમારોહ હતો, જેમાં દિલ્હી આઈઆઈટી દીક્ષાંત સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે ઉપસ્થિત રહ્યા હતા. 587 પીએચડી વિદ્વાનોને જે તેમને પદવી એનાયત કરી હતી. પ્રભાવશાળી વિદ્યાર્થીઓને સુવર્ણ પદક પણ એનાયત કરવામાં આવ્યું છે. તો દિલ્હી આઈઆઈટીના દીક્ષાંત સમારોહમાં પીએમ મોદી ઉપસ્થિત રહ્યા હતા. 3000થી પણ વધુ સ્નાતક વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંવાદ પણ કર્યો હતો. એઆઈ અને ડેટા સાયન્સ રિસર્ચને નવો વેગ મળશે. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાઓને સંબોધિત કરતા તેમનો જુસ્સો પણ વધાર્યો હતો. 587 પીએચડી વિદ્વાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. जब जब बदलाव का दौर आता है तब तब
चुनौतियां भी आती है और नए अवसर भी पैदा होते हैं। दुनिया बदलेगी, टेक्नोलॉजी भी बदलेगी, इंडस्ट्रीज बदलेगी, प्रोफेशंस भी बदलेंगे, लेकिन इन सब के बीच मेरी बात याद रखिएगा, जो सीखेगा वो जीतेगा। साथियों, आज आप सभी और सारे स्टूडेंट्स इस कार्यक्रम में उपस्थित हैं, लेकिन मन के किसी कोने में कुछ और चल रहा होगा। मैं तो बाबा बागेश्वर नहीं हूं, लेकिन कुछ तो चलता होगा। हर स्टूडेंट के मन में आने वाले कल की अपनी अपनी तस्वीर होगी। प्राइम मिनिस्टर्स रिसर्च फेलोशिप हमारे प्रतिभाशाली युवाओं को रिसर्च करने का अवसर दे रही है, आइडियाज को आगे बढ़ाने का मौका मिले, इसके लिए रिसर्च, डेवलपमेंट एंड इनोवेशन स्कीम शुरू की गई है। अनुसंधान नेशनल रिसर्च फाउंडेशन की स्थापना भी हुई है, ताकि देश में साइंस और रिसर्च को नई ताकत मिल सके। रिसर्च सेक्टर में 1 लाख करोड़ रुपए तक की फंडिंग की व्यवस्था की जा रही है। તો વાત કરવી છે નર્મદા જિલ્લાના જંગલના જે જમીનનો વિવાદ છે એને લઈને સાંસદ ખેડૂતોની વારે આવ્યા છે અને બાદ હવે આ વિવાદ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે। સાંસદ મનસુખ વસાવાનું આહવાન છે, આહવાન બાદ ખેડૂતોનો જમીન ખેડવા જેવો છે પહોંચી ગયા હતા। સાગબારા તાલુકામાં ખેડૂતોનું અહિંસક આંદોલન શરૂ થઈ ગયું છે। ખેતી કરવા માટે ખેડૂતો અડગ રહ્યા છે। તો નર્મદા જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી જંગલની જે જમીન છે એને લઈને વિવાદ ભારે ચર્ચા જગાવી છે। આ વિવાદ વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ પણ ખેડૂતોને આહવાન કર્યું છે અને ખેડૂતો જમીન ખેડવા માટે મેદાને ઉતરી આવ્યા છે। સાગબારા તાલુકામાં આ ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે। કે સાહેબ, મુખ્યમંત્રી સાહેબ અર્જુનભાઈ બી મારી સાથે આવશે, બેન બી આવશે અને એમને ત્યાં કહીશું કે આ સાગબારાના નાલખોપી વિસ્તારના ખેડૂતો 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે। એમને 2 વર્ષ પહેલા જંગલ ખાતાના અધિકારીએ પોતાના સ્વાર્થ ખાતર આદિવાસીને અંદર લડાવી, ઉમરપાડા અને સાગબારાના ખેડૂતોને અંદર લડાવી અને જંગલની જમીન ઝૂંટવી રહ્યા છે અને એના રોપા રોપી રહ્યા છે। એ વાત આપણે કહીશું। આપણું રાબેતા મુજબનું ખેડાણ ચાલુ રાખે એ માટે સરકારને અપીલ કરીશું। પણ એ જ્યારે આદેશ આવે ત્યારે પણ આપણે શરૂઆતથી હું કહેતા આવી, જ્યારે મીટિંગ કરી છે, આપણી લડત અહિંસક હશે। ગાંધીજીના સત્યાગ્રહ, ગાંધીજીની લડતની જેમ આપણી લડાઈ ચાલવાની। તો હવે આગળ વાત કરીએ, વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા જોડાઈ ગયા છે। નરેન્દ્ર, આજે સમગ્ર મામલો હતો એમાં સાંસદ પણ ખેડૂતોની વારે આવ્યા છે અને વિવાદ જે છે વધુ વકરી રહ્યો છે અને ખેડૂતો ખેતર જે છે ખેડવા પહોંચી ગયા હતા। જે સમગ્ર મામલો જે છે સાંસદ મનસુખ વસાવા કેટલા દિવસથી ઉઠાવતા હતા અને સાંસદે ગઈકાલે જે આહવાન કર્યું હતું ત્યારે આજે સવારથી ત્યાં ખેડૂતો જે સાગબારા ખોપી વિસ્તારના ખેડૂતો છે સુરત જિલ્લાના ઉમર પોતાના બળદ લઈને ખેતી કરવા પહોંચી ગયા હતા। ત્યારે વન વિભાગ, એસઆરપી અને પોલીસે તેઓને રોક્યા હતા। ત્યારે સમગ્ર દિવસ દરમિયાન ખેડૂતો અને જે પોલીસને કાફલા ચાલી થઈ હતી, દર્શન થયું નથી, પરંતુ એકબીજા સામે બોલાચાલી થઈ હતી। પરંતુ મક્કમ છે કે તેઓને વર્ષો જૂનો જે હક છે એ હક મુજબ તેમને ખેતી કરવામાં મળે। સમગ્ર જો મામલાની વાત કરીએ તો આ જે જંગલ જમીનનો મામલો છે, એટલે કે જે આ સાગબારા જે ખેડૂતો છે, ખોપી સહિત અન્ય ગામના જે ખેડૂતો છે, તેઓને જે જંગલ જમીન અધિકાર 2006 હેઠળ જે કાયદા મુજબ તેમને સનદો મળી નથી, પરંતુ કેટલાકની સનદો પેન્ડિંગ છે, કેટલાકને સનદ મળી રહી છે, એ મામલો છે। અને સાગબારાના ખેડૂતોનો આક્ષેપ છે કે
ઉમરપાડાના ખેડૂતોની સ્થિતિ પણ તેમના જેવી જ છે, પરંતુ ઉમરપાડાના ખેડૂતો તે વિસ્તારની અંદર જંગલની અંદર ખેતી કરે છે, તેમને છૂટ આપવામાં આવે છે, પરંતુ સાગબારાના ખેડૂતોને રોકવામાં આવે છે તેવું સાગબારાના ખેડૂતોનું કહેવું છે। ત્યારે સમગ્ર મામલે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અત્યારે ખેડૂતોના વહારે છે અને ખેડૂતોને તેમને ખેડૂતો પહોંચ્યા અને ખેડૂતોએ જંગલ વિસ્તારની અંદર જે તેમનો ખેડૂતોનો દાવો છે કે તેમની જે જમીન છે ત્યાં તેઓ ખેતી કરવા ગયા હતા, ત્યારે તેઓને જંગલ ખાતું રોકી રહ્યું છે। ત્યારે આખા દિવસ દરમિયાન આ મામલો ગરમાયેલો રહ્યો છે। જી રાકેશ, જી નરેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો મોરબીમાં વીજ લાઇનને લઈને ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે, ત્યારે ખેડૂત આગેવાન રાકેશ ટિકેટ છે એ હવે તેમના ખેડૂતોની વહારે પહોંચ્યા છે। મોરબીમાં આજે રાકેશ ટિકેટની જનસભા યોજાવાની છે, મોટી સંખ્યામાં ખેડૂતો જે છે આ જનસભામાં જોડાવાના છે। તો મોરબીમાં સતત વીજ લાઇનને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જગદીશ જોડાઈ ગયા છે। જગદીશ, રાકેશ ટિકેટ મોરબી પહોંચ્યા છે, ત્યારે શું છે અપડેટ? ચોક્કસથી એના વાત કરવામાં આવે તો જેતપર ખાતે જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, આ ખેડૂત આંદોલન હવે રાજ્યવ્યાપીમાંથી રાષ્ટ્રવ્યાપી બન્યું છે અને રાષ્ટ્રીય નેતાઓ પણ હવે અહીંયા મોરબી ખાતે પધારે છે। જે પ્રકારે વાત કરવામાં તો સરકારનો પરિપત્ર જે સરકાર દ્વારા જે રજૂ કરવામાં આવ્યો છે તે ખેડૂતોને મંજૂર નથી, તેને લઈ અલગ અલગ 50થી વધુ ગામોમાં 2027ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને પ્રવેશબંધીના બેનરો લાગી રહ્યા છે અને તેને લઈ વિવિધ જગ્યાએ વિરોધ પણ થઈ રહ્યા છે। ત્યારે આજે ખેડૂત નેતા રાકેશ ટિકેત અને ચૌધરી યુદ્ધવીરસિંહ છાવણીની મુલાકાત લઈ અને રાત્રે જાહેર જનસભા સંબોધવાના છે। ખાનગી કંપનીની જે આ ટ્રાન્સમિશન લાઇન વિરુદ્ધમાં ચાલતા આંદોલનને મોરબી જિલ્લા સહિત આજુબાજુના જિલ્લા અને રાજ્યમાંથી પણ ખેડૂતો સમર્થન આપી રહ્યા છે અને આજે જેતપર ખાતે જે ગુજરાત સત્યાગ્રહ છાવણી છે ત્યાં રાકેશ ટિકેત અને યુદ્ધવીરસિંહ છાવણીની મુલાકાત લેશે અને રાત્રે જે રવાપર રોડ પર જે કેપિટલ માર્કેટ છે તેના ચોકમાં એક જાહેર સભાને સંબોધન કરી અને ખેડૂતોને સંબોધશે। જી હિના। જી જગદીશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો વાત કરવી છે રાજકોટની કે જ્યાં રાજકોટમાં ગૌચર જમીનમાં વીજ લાઇન નાખવામાં આવતા વિરોધ કરવામાં આવી રહ્યો છે। રાજકોટમાં વીજ લાઇનને લઈને વિરોધ થઈ રહ્યો છે। ગોંડલના ચોરડી ગામે આ અનોખું આંદોલન ઉચ્ચારવામાં આવ્યું છે। ખેડૂતો દ્વારા જેટકો કંપનીનું યોજાયું આ બેસણું યોજવામાં આવ્યું, વિરોધ કરવામાં આવ્યો। જમીન બચાવવા માટે સ્થાનિક ખેડૂતો એકજૂટ થયા છે। વીજપોલની ચાલતી કામગીરી અટકાવવા માંગ ઉઠી રહી છે। ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દેવાંગ ભુજાણી। દેવાંગ, શું છે અપડેટ? ચોક્કસથી વાત કરવામાં આવે તો ગોંડલ તાલુકાના ચોરડી ગામે ગૌચર જમીનમાં વીજપોલના વિરોધમાં જેટકો કંપનીનું આજે ખેડૂતો દ્વારા જે છે તે બેસણું યોજાયું હતું। ચોરડી ગામે ગૌચર જમીનમાં વીજપોલ ઉભા કરવા બાબતે ખેડૂતો અને માલધારીઓ જે છે તે ઉગ્ર વિરોધ જે ચાલી રહ્યો છે। ગઈકાલે ચોરડી ખાતે પ્રતિકાત્મક સ્મશાન યાત્રા બાદ આજે ગામમાં સ્મશાન નજીક જેટકો કંપનીએ બેસણું યોજી અને પોસ્ટર પર ચંપલનો હાર પહેરાવી અને રોષ જે છે તે વ્યક્ત કરવામાં આવ્યો હતો। સ્થાનિકોનો આરોપ છે કે સરકાર એક તરફ ડિમોલિશન કરે છે તો બીજી તરફ ખાનગી કંપનીઓને ગૌચરમાં થાંભલા નાખવાની મંજૂરી આપે છે, જેથી ગાયોના જે ચરાવવા આવતી હોય તેને અસર પડે છે। કંપનીની સંવેદના સમજવા તૈયાર ન હોવાથી જ્યાં સુધી માંગણીઓ ખેડૂતોની સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આગામી દિવસોમાં પણ આંદોલન જે છે તે ઉગ્ર થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। જી જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સુરતમાં સિટી બસમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ લાગ્યા છે। વિપક્ષે આ ગંભીર આક્ષેપ લગાવ્યા છે। સુરત સિટી બસમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપને લઈને વિપક્ષ મેદાને ઉતર્યું છે અને જેમાં 1500 કરોડના ભ્રષ્ટાચારના વિપક્ષે આક્ષેપ કર્યા છે। તથ્યતા નિષ્પક્ષ તપાસ કરવાની ખાતરી જો કે આપી છે। હવે હાલ 757 બસો કાર્યરત હોવાની વિગતો આપી છે। તો સાથે જ નુકસાનીની વાળી જે બસો જે પાલિકાના નામે ટ્રાન્સફર કરાશે આ પ્રકારની બાહેંધરી પણ મનપા દ્વારા આપવામાં આવી છે। એજન્સીઓ થઈને 875 બસો કાર્યરત છે, તેમાંથી પૂરના કારણે 100 જેટલી બસો બગડેલી છે
450 બસો હાલ ચાલી રહી છે. જે એમણે જે આક્ષેપો કર્યા છે એ ડેપોની તપાસ કરતા ત્યાં ખ્યાલ આવ્યો કે 2025માં જે હંસા ટ્રાવેલ્સના કોન્ટ્રાક્ટો રદ થઈ ગયેલા હતા તે 100 બસો અલગ અલગ ડેપોમાં પડેલી છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મનીષ જોડાઈ ગયા છે. મનીષ, જે રીતે સુરતમાં બસમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે, શું છે અપડેટ? જી બિલકુલ, વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા સંચાલિત આ બસો છે જે સુરતમાં ફરે છે, પરંતુ વિરોધ પક્ષ દ્વારા ખૂબ જ મોટા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. 1500 કરોડનો ભ્રષ્ટાચાર આની અંદર કરવામાં આવતા હોવાનો આક્ષેપ છે તે લગાવવામાં આવ્યો છે. જે બસો ખખડધજ થઈ ગઈ છે અને જે ડેપોની અંદર પડી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો હંસા ટ્રાવેલ્સ એજન્સીની આ જે બસો છે તેમાં ભાડું ચૂકવતા, એટલે કહેવાય કે બસ ફર્યા વિના જ હજી પણ એમાં જે કહેવાય કે રૂપિયા ચૂકવવામાં આવતા હોવાના આક્ષેપો ગંભીર કરવામાં આવ્યા છે. સ્પષ્ટપણે પણ દેખાઈ રહ્યું છે કે બસો ઊભી છે અને તેનું ભાડું ચૂકવવામાં આવી રહ્યું છે. ખૂબ જ મોટી વાત, કારણ કે પ્રજાના ટેક્સના પૈસા છે તેમાંથી આ તમામ જે રૂપિયા ચૂકવવામાં આવતા હોય છે. જ્યારે આક્ષેપ થયા ત્યારે આપણે જે જાહેર પરિવહનના જે કહેવાય કે ચેરમેન મનીષ પટેલને પૂછવામાં આવ્યું. તેમણે તમામ જે આક્ષેપો છે તે ફગાવ્યા હતા અને કહ્યું હતું કે જે પૂરના કારણે બસો છે તે બગડી હતી, તેનું મેન્ટેનન્સ થઈ રહ્યું છે. કોઈ પણ પ્રકારના જે ભ્રષ્ટાચાર છે તે નથી કરવામાં આવી રહ્યા. અગર આવી કોઈ વાત હશે તો તમામ બાબતે જે કહેવાય કે અધિકારીઓને ધ્યાન દોરવામાં આવશે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની જે ખાતરી આપી છે. પરંતુ ખૂબ જ ગંભીર આક્ષેપ છે તે મહાનગરપાલિકાની ચાલતી જે બસો છે તેમાં લગાવવામાં આવ્યા છે. અગાઉ પણ આ જ પ્રકારના ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા, ત્યારે ફરી એકવાર આ રીતના ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જી મનીષ, સમગ્ર માહિતી બદલ આભાર. આગળ સમાચારોમાં વાત કરીએ તો તમે સાંભળ્યું હશે, વિપક્ષ દ્વારા મુદ્દા ઉઠાવવામાં આવતા હોય છે, પરંતુ અહીંયા શાસક પક્ષ દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ખનીજ માફિયાઓ બેફામ થતા આ મુદ્દો ઉઠ્યો છે વંથલીમાં, કે જ્યાં ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા સત્તા ધરાવે છે, ત્યાં તેના સભ્ય અને પ્રમુખો જે મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, જેમાં વંથલીમાં ભાજપ શાસિત નગરપાલિકા જ પોતાની સરકાર સામે પડી છે. ઓજતમાં ખનીજ માફિયાઓને ઘી કેળા પીરસાતી ભાજપ સરકાર સામે હવે કોર્ટના દ્વાર ખખડાવવાની વંથલી નગરપાલિકામાં રાવ ઉઠી છે. આજની તારીખમાં અમે સૌ બોર્ડ બોલાવી અને ઠરાવ કરેલ છે કે ભાઈ જે આજની તારીખમાં જે રજૂઆત કરેલી અમે કે આગળના બ્લોક જે છે એ નામંજૂર થાય એ બાબતમાં આગળની પ્રોસિજર અમે કરવા બાબત અમારા ગામના હિત માટે, ગામના સૂકા કારણો માટે અમે રજૂઆત કરવા માટે અમે તૈયારી કરશું. તાજેતરમાં અમે એક ઠરાવ કરેલ છે. અમારા સદસ્ય 19 માંથી એક નિમણૂક કરેલ છે યાસીનભાઈ અગવાનને, એ હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરવા બાબતમાં અમે સંપૂર્ણ અમારા સભ્યની તૈયારી છે. ને સરકારે કંઈક નવી નીતિ વિચારી છે અને બ્લોક સિસ્ટમ જે વિચારી છે ને બ્લોક સિસ્ટમના જે ટેન્ડરિંગ થઈ ગયા છે, ત્યારે આ લોકોનું મને એમ છે કે આમાં ક્યાંક હિત ગોઠવાનું નથી અથવા તો ગોઠવવું હોય એવું લાગે છે. અનેક વખત જે આ લોકો અત્યારે નીકળ્યા છે ઝંડો લઈને, એ લોકો અનેક વખત રેતી બાબતે રજૂઆત કરવા ગયા જ છે, છતાં પણ એ પછી રેતી ચાલુ રહી. એ લોકો સરકારમાં હતા, એ લોકો પદાધિકારી હતા, તો કેમ ત્યારે રેતી બંધ ના કરાવી શક્યા? ને જો વાત જ લોકહિતની હોય તો ઉબળની અંદર કેમિકલ વાળું પાણી આવે છે. ફાયદો તો ક્યારે કે બંધ કરવામાં છે, એને પણ સાથે જોડાવવું હોય તો એ સહી કરી દે. એને કેમ સહી નથી કરી? એ લોકોએ તો સહી કરી નથી. એને અહીંયા રૂબરૂ આવેલા હતા વિરોધ પક્ષના નેતા વિરોધ પક્ષ ભાઈ આવેલા હતા ઓફિસે, ત્યારે એને પૂછવામાં આવ્યું કે ભાઈ સહી કરો, તો એને સહી કરી નહીં. જો એને શહેરો સાથે રહેવું હોય, બંધ કરવામાં રહેવું હોય તો આજની તારીખમાં પણ ફરતા ઠરાવમાં સહી કરી શકે છે. એમના દ્વારા ચેલેન્જ કરવામાં આવી છે કે લોકહિતના પ્રશ્નને હરમેશને માટે હું જાહેરમાં ડિબેટ કરવાની ચેલેન્જ. જાહેરમાં ડિબેટ કરવાની કંઈ જરૂર નથી, પણ અમારી સાથે બધી રજૂઆત કરવા આવે તો અમને એવું લાગશે કે ભાઈ આ પોતે અમારી સાથે સંમત છે બંધ કરવા માટે.
આગળ સમાચારોમાં વાત કરીએ તો પાટણ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. પૂર્વ પ્રમુખે બાયો ચડાવી છે અને સાથે વર્તમાન ધારાસભ્ય અને વર્તમાન જે જિલ્લા પ્રમુખ છે એમની સામે બાયો ચડાવી છે. જે રીતે વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી માટે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જિમ્મેદાર હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નબળા પરિણામ આવવા બદલ આ ઉઠાવ્યો છે અવાજ. તો આગેવાનોની દિલ્હી જઈને રાહુલ ગાંધીને રજૂઆત કરવામાં આવી છે. મળતિયાઓને ટિકિટ આપી હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યા છે. પૂર્વ પ્રમુખે આ ગંભીર આક્ષેપો વર્તમાન ધારાસભ્ય અને સાંસદો પર કરવામાં આવ્યા. કે જો તમને આટલી બધી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમને સત્તા આપવામાં આવી હોય તો તમે પ્રમાણિકતા રાખ્યા વગર તમે પોતપોતાના માણસો અથવા તો અંગત સ્વાર્થ માટે ભાજપને જીતાડવા માટે તમે જ્યારે એવા ઉમેદવારો પસંદ કર્યા જેના પરિણામ મળ્યું નથી ત્યારે આ દોષનું ઠીકરું તમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ ઉપર ઢોળો એ ખરેખર વ્યાજબી નથી. તો વાત કરવી છે રાજકોટની. તો રાજકોટના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. રાજકોટમાં ભાજપમાં ગાબડું પડતા આ સમગ્ર વિવાદ સર્જાયો છે. પૂર્વ મહામંત્રી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે તો રણછોડભાઈ ઉગરેજા સાથી મિત્રો સાથે કોંગ્રેસમાં જોડાયા છે. મહેશ રાજપૂતે કોંગ્રેસનો ખેસ પહેરવાવી સ્વાગત કર્યું છે. ઠાકોર સેનાના પ્રમુખ રણછોડભાઈના ભાજપ સામે ગંભીર આક્ષેપ છે. કહ્યું કે ભાજપ અમારા ચુવાડિયા સમાજ સાથે અન્યાય કરે છે. ટૂંક સમયમાં કોળી સમાજનું મોટું સંમેલન બોલાવાશે. આ પ્રકારની ચીમકી પણ ઉચ્ચારી છે. એક ઓબીસી આગેવાન કે પ્રજાની વચ્ચે રહી સમૂહ લગ્નથી લઈ દર વર્ષે દીકરીઓને પરણાવવા સહિત અનેક કોળી સમાજના આગેવાન હાલના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર કંકુબેન ઉદરેજાના દેર રણછોડભાઈ ઉદરેજા અને તેમના સાથી મિત્રો સાથે આજે કોંગ્રેસમાં પ્રવેશ લઈ રહ્યા છે અને આજે એમને પ્રવેશ દેવામાં આવ્યો છે. પણ અત્યાર સુધીમાં અમારા સમાજનો એક પણ ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં નથી આપ્યો કે ન્યાય નથી ક્યાંય સંગઠનમાં કે ક્યાંય સારું સ્થાન કોઈને આપ્યું છે. કેવલ ને કેવલ અમારા સમાજનું ખાલી મત જ લીધા છે અને સભાને સંમેલનો હોય એમાં સંખ્યાની ચિંતા કરીને અમારા સમાજને જાહેર જોડે રાખ્યો છે. એટલે એ કારણસર હવે આવનારા પેઢીમાં હવે અમે પણ અમારી ઉંમર થઈ ગઈ છે એટલે સમાજના સુખાકાર્ય આપણે દુઃખ દૂર કરી અને સમાજની સારી દિશા દેખાડવા માટે આવનારા સમયની અંદરમાં સમાજને સારી દિશા દેખાડવા માટે અમે કોંગ્રેસમાં જોડાયા છે. તો કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે સુરતને ભેટ આપી છે. 34 કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી છે. જેમાં કુલ 9 સરકારી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું છે. જેમાં મુખ્યત્વે ઉધના નગર પ્રાથમિક શાળા નંબર 210 અને 142નો સમાવેશ થાય છે. આ સાથે સરથાણા વિસ્તારમાં નવી શાળાનું પણ ખાતમુહૂર્ત કરી તેના બાંધકામની વિધિવત રીતે શરૂઆત પણ કરાવવામાં આવી છે. તો આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય, રાજકીય આગેવાનો અને અગ્રણી નેતાઓ સહિતની મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ સાથે જ તેમણે સભાને પણ સંબોધી હતી. જેમાં તેમણે વાલીઓ અને શિક્ષકોને વિદ્યાર્થીઓને મોબાઈલની આદતથી દૂર રાખી તેમના હાથમાં વધુ ને વધુ પુસ્તકો આપવા માટેની પણ ટકોર કરી હતી. સૌથી સારું શિક્ષણ આપવામાં આવતું હોય તો એ સુરત શહેરમાં આપવામાં આવે છે અને એના જો કોઈ અભિનંદનના અધિકારી હોય તો શિક્ષક ભાઈ બહેનો છે કે એમણે ખૂબ જહેમત કરીને બાળકોને તૈયાર કર્યા છે. સાથે સાથે મહાનગરપાલિકાએ પણ રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને શિક્ષણના મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા એમણે પણ અનેક પ્રકારની અલગ અલગ ગ્રાન્ટો આપીને સુરત મહાનગરપાલિકાને શિક્ષણના કાર્યક્રમમાં જે સહયોગ કર્યો છે એના માટે એમને પણ આભાર અને અભિનંદન આપું છું. તો સાણંદની જોલાપુરના આચાર્ય સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. વૃક્ષો કાપીને કૌભાંડ આચરવામાં આવ્યા હોવાના ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યા છે.
જોલાપુરની પ્રાથમિક શાળામાં વૃક્ષો કાપીને 700 થી 800 મણ જેટલું લાકડું વેચી દેવામાં આવ્યું હોવાના ગ્રામજનોએ શાળાના આચાર્ય સામે ગંભીર આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે. તો મિડ ડે મીલ અને એસએમસી અને વહીવટી કામગીરીમાં પણ ગેરરીતિના આક્ષેપ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ગ્રામજનોએ કરી છે. પ્રિન્સિપલ સાહેબે આપણને કોઈ રજૂઆત કરેલી નથી, આપણે કોઈ પરમિશન લીધી નથી, પંચાયતમાં જાણ નથી કરી, એસએચજી કમિટીને પણ જાણ નથી કરી અને એમની રીતે એમને વૃક્ષો કાપવાનું ડાયરેક્ટ મજૂરને આપી અને લાકડા વેચાણ કરાવી અને 2 ગાડી અને 2 ટ્રેક્ટર આ 4 એમને ભરાઈ અને ડાયરેક્ટ કડી ગામમાં વેચી માર્યા. કાલે હું આવ્યો સ્કૂલમાં, મને ફોન આવ્યો એટલે મને કીધું કે સરપંચ તમને કોઈને જાણ કરી હતી, તો મેં કીધું ભાઈ ના, મને કોઈને જાણ કરેલી નથી. પછી આવી અને મજૂરને પકડ્યા. અહીંથી આશરે 700-800 મણ લાકડું કડી ગામે વેચાયેલું. અહીંયા એક ગાડી તો અમે ડિટેલ કરી લીધી પોલીસ સ્ટેશનમાં ફોન કરીને. અહીંયાથી ત્યાર પછી અમે ખોડા પોલીસ સ્ટેશન જાણ કરી, તો ખોડા પોલીસ સ્ટેશનથી એવું કહેવામાં આવ્યું કે તમે વન વિભાગમાં જાણ કરો. વન વિભાગમાં અમે ફોન કર્યો, વન વિભાગના અધિકારી એવું કહેતા કે અમે મારા પથરીના દુખાવા હોવાના કારણે ત્યાં હું હાજર નથી. વૃક્ષો કાપવા માટેની ગામના વ્યક્તિ જે આનંદ લક્ષ્મણભાઈ છે એમને વૃક્ષો કાપવા માટેની જ ખાલી જાણ કરેલી, વેચવા બાબતે મારી એમની સાથે કોઈ વાત થઈ નથી. આ નિર્ણય એમને પોતાની જાતે લીધેલો છે. જે બાબતે હું પોતે બિલકુલ અજાણ છું. એને ક્યાં વેચ્યા, કોને વેચ્યા એ બાબતથી હું બિલકુલ અવગત છું. તો પુસ્તકો વગર કેવી રીતે ભણશે વિદ્યાર્થીઓ? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે અમરેલી જિલ્લાની સાવરકુંડલા તાલુકા વિસ્તારની 107 જેટલી પ્રાથમિક શાળાઓમાં વેકેશન પૂર્ણ થયા અને 2 મહિના ઉપરનો સમય વીતી ગયો છે, તેમ છતાં હજુ પુસ્તકો પહોંચ્યા નથી વિદ્યાર્થીઓ પાસે. ધોરણ 3ના પાઠ્યપુસ્તકની અછત સર્જાય છે. 3 મહિના છતાં વિદ્યાર્થીઓ પુસ્તકથી વંચિત છે. ગણિત, પર્યાવરણ અને ગુજરાતીના પુસ્તકોની ઘટ સર્જાય છે. પાઠ્યપુસ્તકની ઘટ સર્જાતા વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ચિંતિત. હાલ સાવરકુંડલા તાલુકામાં 107 પ્રાથમિક શાળાઓમાં છે એ ફક્ત ધોરણ 3માં ગણિત, ગુજરાતી અને પર્યાવરણ જેવા વિષયોની ઘટ છે. જે કોપીઓ પાઠ્યપુસ્તક મંડળમાંથી આવેલી છે એ અમે જેટલી કોપીઓ આવેલી છે એ શાળા કક્ષા સુધી પહોંચાડેલી છે. જે ઘટ છે એમની માહિતી જિલ્લાના માધ્યમથી રાજ્ય કક્ષા સુધી છે એ પાઠ્યપુસ્તક મંડળમાં જાણ કરેલ છે અને ત્યાંથી પ્રત્યુત્તર પણ એવો આવી ગયો છે કે આ વીકની અંદર તમને જે ઘટનું સાહિત્ય છે, જે પુસ્તકો છે એ તમામ મળી જશે. તો અમદાવાદમાં લાંચિયા અધિકારી સામે હવે કાર્યવાહી થઈ છે. 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અમદાવાદના એ લાંચિયા અધિકારી સામે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેના રિમાન્ડ મંજૂર થયા છે. અમિત ડોંગરે અને ભાવસિંહ ઝાલાના રિમાન્ડ મંજૂર થયા છે. કોર્ટે બંને આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બંને આરોપીઓના 12 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર છે. અમદાવાદ મનપાના સીએફઓ અમિત ડોંગરે ટર્મિનેટ કરવામાં આવ્યા છે. તે ફાયર રિન્યુઅલના પેટે દરેક બિલ્ડિંગ દીઠ 6,000 રૂપિયાને પ્રમાણે 6 બિલ્ડિંગના 36,000 રૂપિયાની માંગણી કરેલી અને 36,000ની માંગણી કરતા આ ભાવસિંહ પ્રતાપસિંહ ઝાલા જે પ્રજાજન છે એ એસીબીની ટીમના હાથે રંગે હાથે પકડાઈ ગયેલા. ત્યારબાદ એમને પકડાતા જે આ અમિત કુમાર આનંદનાવ ડોગરે છે, જે અત્યારે ચીફ ઓફ ફાયર ઓફિસર અમદાવાદ છે, એમની સાથે એ વાતનું સમર્થન માટે કરતા એમને હેતુલક્ષી વાત કરતા એ પણ એમનું સંડોવણી ધ્યાને આવતા આ બંને આરોપીઓને એસીબી વડોદરાની ટીમ દ્વારા એ દિવસે અટક કરવામાં આવેલા છે. કરી જેટલી ફાયર એનઓસી અમિત ડોંગરેના કાર્યકાળ દરમિયાન અપાઈ છે એ બધાની તપાસ કરવામાં આવશે. એમાં કોઈ જો ભ્રષ્ટ વહીવટ થયો છે તો એ દિશામાં તપાસ થશે. અત્યારે જે તપાસ ચાલુ કરી છે એમાં ટેકનિકલ તપાસ માટે એમના બેંક લોકર, એક લોકર છે એ એક લોકર એને સીલ કરવા માટે અમે બેંકને લખી દીધું છે. બાકી એ બાકીના 3 અલગ અલગ જગ્યાએ એકાઉન્ટ્સ ધરાવે છે એ એકાઉન્ટ્સને પણ ફ્રીજ રાખવા માટે અને કોઈ જાણ કરી અને પછી એમાં ઉપાડ થાય એ બાબતની કાર્યવાહી કરાવીએ છીએ.
તો અમિત ડોંગરેને લઈને હવે કોંગ્રેસે પણ ગંભીર આરોપ લગાવ્યા છે. લાંચિયા અધિકારીને લઈને મનીષ દોશીના પ્રહાર છે અને ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું છે સીએફઓ અમિત ડોંગરે સસ્પેન્ડ તો કરવામાં આવ્યા છે પરંતુ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. ફાયર એનઓસી આપવામાં મોટું ભ્રષ્ટાચાર કરાયો હોવાનો મનીષ દોશીના આરોપ છે. બેદરકારીપૂર્વક આ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. અધિકારીઓની આ બેદરકારી બદલ કડક કાર્યવાહી કરવામાં આવે તેવું મનીષ દોશીએ માંગ કરી છે. ગુજરાતમાં ડબલ એન્જિનની ભાજપાની ભ્રષ્ટ સરકાર અને તેમાં ખાસ કરીને કોર્પોરેશનમાં છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસકોએ લૂંટનું કમિશનનું કૌભાંડના કેન્દ્રો બનાવી દીધા. મહાનગરપાલિકાની અંદર અમદાવાદની અંદર ચીફ ફાયર ઓફિસર જે રીતે માહિતી મળી એસીબીની ટ્રેપની અંદર લાંચ લેતા પકડાણા. આ એક નાની અમથી વાત એટલા માટે છે કે ફાયર વિભાગ હોય કે ફૂડ સેફ્ટી વિભાગ ગામથી લઈને ગાંધીનગર ને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારના ફાઇબર ઓપ્ટિક દરેક કામના ભાવ નિશ્ચિત છે. એમસીના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે સામે એમસીની કાર્યવાહી અને સસ્પેન્શન બાદ હવે રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ પણ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે અને લાંચ કેસમાં 5 દિવસના જોકે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 36,000ની લાંચ માંગવામાં આવી હતી. આક્ષેપો ગંભીર કરતા કહ્યું કે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે જેને લઈને કડક કાર્યવાહી કરવામાં આવે. રાજકોટ, સુરત અને વડોદરાની જેમ જ અમદાવાદમાં પણ અધિકારીઓની બેદરકારીને કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આપ્યો છે. રાજ્યમાં ગામથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારનું મોડલ ઊભું કરી દેવાયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. કોંગ્રેસે સમગ્ર મામલે તટસ્થ અને કડક તપાસની માંગ કરી છે. પીઠ લાંચ માંગવામાં આવી હતી. અમિત ડોંગરેના 3 બેંક જે સીલ કરવામાં એમસી લાંચિયા અમિત ડોંગરેને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. આ સાથે 5 દિવસના રિમાન્ડ. સાહેબ, આજે જે કોર્ટમાં કાર્યવાહી થઈ, જે લોકોને રજૂ કરાયા, શું દલીલો રહી હતી, રજૂઆતો રહી હતી, રિમાન્ડ માંગવા માટેના શું મુદ્દા અને શું છેલ્લે રિમાન્ડ કેટલા સુધીના મંજૂર કરશે? આજે 2 આરોપીઓ અમિતભાઈ ડોંગરે અને ભાવસિંહ ઝાલા 2 જણને ગઈ રાત્રે લાંચની માંગણીની ટ્રેપ દરમિયાન અટક થયેલા એમની રિમાન્ડ અરજી આઈઓસીએ રજૂ કરતા તે અંગે 10 મુદ્દાના રિમાન્ડની માંગણી કરેલી, કુલ 7 દિવસના રિમાન્ડની માંગણી કરેલી, જેમાં નામદાર કોર્ટ દ્વારા બુધવાર 12 તારીખ બુધવાર સુધીના એટલે 4 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે. એમાં આરોપીઓને સાથે રાખી અને એમની જે સ્ક્રિપ્ટ છે કે એમના જે લોગિન આઈડી છે, એમની જે વિગતો છે, રોકાણની વિગતો છે, એ તમામ વિગતોની તપાસ કરવા માટે વધુ તપાસ ઊંડાણપૂર્વક કરી શકે એ માટે આઈઓએ રિમાન્ડ માંગેલા, જેમાંથી 12 તારીખના બુધવાર સુધીના રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કરેલા છે. બચાવ પક્ષ દ્વારા પણ મુદ્દો મુકાયો હતો. શું બચાવ પક્ષનો મુદ્દો એવો હતો કે જે પણ વસ્તુઓ, જે પણ હકીકત હતી એ કસ્ટડી દરમિયાન એમની પોલીસ કસ્ટડી દરમિયાન એમણે ડિક્લેર કરી દીધી, એટલે વધુ કોઈ રિમાન્ડ આપી શકાય નહીં. પણ સરકાર તરફે એવી રજૂઆત હતી કે જેટલા જે બહારગામના છે એમને તપાસ કરવાની, એમના બેંકના લોકરોની, એમના બેંકના સ્ટેટમેન્ટની, એમના જેટલા પરિવારના સદસ્યો છે એમના રોકાણોની તપાસ કરવાની, વત્તા બીજા બંને આરોપીઓ એકબીજા સાથે કેટલી વાતચીત કરેલી છે અને ક્યાં ક્યાં એમની સાથે અન્ય કોણ સંડોવેલા છે એ અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવાની જરૂર હોય આજે રિમાન્ડની માંગણી કરેલી છે. ડોંગરેના 3 બેંક લોકરને ફ્રીઝ કરવામાં આવ્યા છે. આ સાથે જ 5 દિવસના રિમાન્ડ, વધુ માહિતી પણ સામે આવે એવી શક્યતા છે. તો રાજકોટની બાલાજી હોસ્પિટલ વિવાદમાં આવી છે. મહિલાનું કરુણ મોત થતા પરિવારજનોએ ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. રાજકોટની બાલાજી હોસ્પિટલ વિવાદનો આ સમગ્ર મામલો છે, જેમાં ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. પરિવારે હોસ્પિટલ પર ગંભીર બેદરકારીના આરોપ લગાવ્યા છે. મહિલાનું કરુણ મોત થતા પરિવારના આક્ષેપ છે. સાથે મૃતકને ન્યાય અપાવવા રઘુવંશી સમાજ પણ મેદાને ઉતર્યો છે. રઘુવંશી સમાજે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. હોસ્પિટલનું લાયસન્સ રદ કરવા પણ માંગ કરી છે.
અને પરિવારનો અને અમારો આક્ષેપ એ છે કે આ મૃત્યુનું મુખ્ય કારણ ડોક્ટરની ઘોર બેદરકારી છે અને ડોક્ટરને નોલેજનો જે અભાવ છે અને ડોક્ટરને જે અમને કમિટમેન્ટ આપેલ હતું સર્જન બોલાવીને ઓપરેશન કરશું તેની અંદર એ લોકોએ વિડીયો કોલથી ઓપરેશન કરેલ છે જે ખોટી રીતે કરેલ છે, જે ક્રિમિનલ નેગ્લિજન્સનો મોટો ગુનો છે. તે અનુસંધાને અમે આજ રાજકોટ પોલીસ કમિશનર સાહેબને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવવાના છે અને તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને આ હોસ્પિટલનું લાયસન્સ રદ કરવામાં આવે એ અમારી મુખ્ય માંગણી છે. અમારે માંગ તો મારા દેરાણીને ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરાયું. કવિતાબેન લાડાણીએ 3 કલાક ઓપરેશન કર્યું. એની ઘોર બેદરકારીને લીધે 24 કલાકમાં મારી દેરાણીની તબિયત એટલી લથડી ગઈ કે એના ધબકારા બધા વધી ગયા, ECG બધું ઘટી ગયું અને ચક્કર આવવા માંડ્યા, વોમિટ થવા માંડ્યું. અમારી માંગ એટલી જ છે કે મારા દેરાણીને ન્યાય મળે, બાલાજી હોસ્પિટલને સીલ લાગી જાય. હોસ્પિટલ સીલ થવાનું નથી, પણ તમે એને તાત્કાલિક ડોક્ટરની સામે જ પગલાં લ્યો. હોસ્પિટલ તો આખું બધા ડોક્ટર છે એટલે આખી હોસ્પિટલ સીલ ન કરી શકાય. સ્ત્રી રોગનું કોથળીનું ઓપરેશન કર્યું હતું બાલાજી હોસ્પિટલમાં, તો એ લોકોની બેદરકારી હતી અને એમાં એનું મૃત્યુ થયું છે, એટલે તાત્કાલિક પગલાં લેવા જ જોઈએ. અમદાવાદ દરિયાપુરમાં આવેલું મનપસંદ જીમખાનામાં રેડ પાડવામાં આવી ત્યારબાદ તેને સીલ કરી દેવામાં આવ્યું છે, કારણ કે કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. માત્ર 1 ફ્લોર ઉપર જ કોમર્શિયલ્સ મંજૂરી આપવામાં આવી હતી બાંધકામ માટેની, પરંતુ રેડ દરમિયાન તપાસ દરમિયાન સામે આવ્યું કે 3 ફ્લોર પર કોમર્શિયલ્સ કામગીરી ચલાવવામાં આવી હતી, કોમર્શિયલ્સ કામગીરી કરવામાં આવી હતી, જેના કારણે નિયમ ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે અને દરિયાપુર પોલીસ અને એમસીએ સંયુક્ત કાર્યવાહીમાં કડક કાર્યવાહી કરી છે અને સીલ કરવામાં આવી. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલો વાઘજીપુરા વિસ્તાર જે છે ને ત્યાં મનપસંદ જીમખાનું છે તે ચાલતું હતું ને અહીં હવે આ જીમખાનાનું જે મુખ્ય બિલ્ડિંગ છે તેને સીલ મારવાની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ગત 2 તારીખે અહીં રેડ કરવામાં આવી હતી અને મોટા પ્રમાણમાં જુગારીઓ જે છે તે પકડાયા હતા. છેલ્લા ઘણા સમયથી આ જુગારધામ જે છે તે અહીં ચાલી રહ્યું હતું અને હવે કોર્પોરેશનની ટીમ જે છે તે દરિયાપુર પોલીસની સાથે અહીં પહોંચી છે અને તેના દ્વારા સીલ કરવાની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. માહિતી તે પ્રમાણે સામે આવી રહી છે 1962માં અહીં ગ્રાઉન્ડ +2 ની મંજૂરી જે છે તે બાંધકામની આપવામાં આવી હતી, પરંતુ સૌથી ઉપરનો ફ્લોર જે છે ત્યાં માત્ર રહેણાંકની મંજૂરી છે તે આપવામાં આવી હતી, પરંતુ અહીં આ 3જો માળ જે છે તેને કોમર્શિયલ યુઝ કરવામાં આવી રહ્યો હતો અને તેના કારણે જ્યાં નિયમોનો ભંગ થઈ રહ્યો છે તેના માટે થઈ અને આ કાર્યવાહી જે છે તે હાલ હાથ ધરવામાં આવી રહી છે. તે પ્રમાણે અત્યારે જોઈ શકાય છે કે આ મુખ્ય બિલ્ડિંગ જે છે જીમખાનાનું અને તેની ત્યાં અહીં કોર્પોરેશનના જે કર્મચારીઓ છે તેના દ્વારા આ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ. આગળ સમાચારોમાં વાત કરીએ તો રાજ્યમાં જે રીતે એના લોક પનીર પર પ્રતિબંધ લાદવામાં આવ્યું છે એની સીધી અસર શહેરના સાથે આમ જનતાના રસોડાથી લઈને રેસ્ટોરન્ટમાં પણ પડશે, જોવા મળશે, કારણ કે ભાવ જે છે તે વધી શકે છે, ખાણીપીણીના ભાવમાં વધારો થઈ શકે છે. સસ્તા એના લોક પનીરના બદલે હવે ફરજિયાતપણે અસલી ડેરી પનીરનો ઉપયોગ કરવો પડશે, જેના કારણે પનીર આધારિત વાનગીઓ જેવી કે પંજાબી સબ્જી હોય, પનીર ટીકા હોય, પિઝા અને સેન્ડવિચ જેવા જે છે ખાદ્ય ખોરાક એના ખર્ચમાં વધારો થશે. એનાલોગ પનીર બંધ કર્યું અને સારી વસ્તુ લોકો માટે, બટ ઓબ્વિયસ છે કે ભાઈ હવે એની ડિમાન્ડ વધશે એટલે એના રેટ બી થોડા ઘણા ઉપર આવશે. સારી વસ્તુની ડિમાન્ડ વધી એટલે પ્રાઇસ વધવાનો, ડિમાન્ડ સપ્લાય ગેપ થવાનો છે. અત્યારે પનીરની કેટલી ડિમાન્ડ હવે વધી રહી છે? પનીરમાં જે સારા પનીર માટેની ડિમાન્ડ હવે ડે બાય ડે વધવાની છે. અંદાજિત કેટલો વધારો થઈ શકે એવું લાગી રહ્યું? પ્રાઇસની અંદર ડિપેન્ડ્સ ઓન સપ્લાય છે કે પ્રાઇસ વીઝમાં ડિમાન્ડ તો હવે ડુપ્લિકેટ પનીર એટલે એનાલોગ પનીર બંધ થયું છે એટલે હવે નવા પનીરમાં ડિમાન્ડ વધશે એટલે પ્રાઇસ 10 થી 20 રૂપિયાનો ફરક આવશે. પનીર પહેલા જે વેચાતું હતું તે કેટલું જોખમી માનવામાં આવતું હતું? જોખમી એટલે દરેક માણસના આરોગ્ય સાથે ચેડાધક કરવામાં આવતા હતા. તો એનો મુખ્ય પ્રોબ્લેમ એ નથી કે એમાં એનાલોગ બનાવ્યું કે એની અંદર વેજીટેબલ ફેટ કર્યું. મુખ્ય પ્રોબ્લેમ એ છે કે એ ડિસ્ક્લોઝર નથી કરતા. જો તમે પનીર દૂધમાંથી ના બનાવ્યું હોય તો એને પનીર કહી ના શકાય. ડેરીના કોઈ બી પ્રોડક્ટ્સ હોય એના જે ટર્મ્સ છે, ધારો કે પનીર છે કે ચીઝ છે, એને જે FSSAIના સ્ટાન્ડર્ડ પ્રમાણે એને
મિલ્કમાંથી જ બનાવવું પડે. દૂધમાંથી બનાવે તો જ પનીર કહેવાય, દૂધમાંથી બનાવે તો જ ચીઝ કહેવાય. હવે વાત કરીએ તો રાજ્યમાં જનતા પર મોંઘવારીનો માર બેવડો માર પડ્યો છે, કારણ કે એકી સાથે આજે જે બે સમાચાર આવ્યા, એક તો શીંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો ઝીકવામાં આવ્યો છે, તો બીજી તરફ બેવડો માર એટલા માટે ઓટો રિક્ષાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ભાડું પણ વધારી દેવામાં આવ્યું છે. સાથે સાથે શીંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં પણ 10 થી 15 રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યો છે. મધ્યમ વર્ગીય લોકોને ફરી એક વખત મોંઘવારીનો માર છે તે સહન કરવો પડશે. હું તમને સીધા જ દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું કે ખાદ્ય તેલના ભાવમાં 10 રૂપિયાથી લઈને 15 રૂપિયા સુધીનો પ્રતિ ડબ્બાએ વધારો છે તે થયો છે. સિંગ તેલ હોય કે કપાસિયા તેલ હોય, આ બંને ખાદ્ય તેલ છે તેના ભાવમાં વધારો થયો છે. ત્યારે મારી સાથે વેપારી છે, આપણે તેના સાથે વાત કરીશું. શું કહેશો ભાવેશભાઈ, ખાદ્ય તેલના ભાવમાં કેટલો વધારો થયો છે? સિંગ તેલની અંદર જોવા જઈએ તો છેલ્લા 15 દિવસથી આ ભાવ સ્ટેબલ છે અને 15 દિવસમાં 10-15 રૂપિયાની રોજિંદી વધઘટ જે 3000 રૂપિયાના ભાવમાં ડેઈલી 10-15 રૂપિયાની ભાવની વધઘટ રહ્યા કરે છે. ખાદ્ય તેલની અંદર ટોટલ પરિસ્થિતિ જોવા જઈએ તો જનરલી આપણે ત્યાં કન્ઝ્યુમરમાં બધામાં સિંગ તેલ, કપાસિયા તેલ અને સનફ્લાવર 3 ખાદ્ય તેલનો વપરાશ મોટા પ્રમાણમાં થઈ રહ્યો હોય છે. એની અંદર અત્યારે સનફ્લાવર અને કપાસિયા તેલના ભાવ પણ ખૂબ જ ઊંચા જોવા મળી રહ્યા હોય. લોકોનો ટ્રેન્ડ સિંગ તેલની અંદર વધારે ડાયવર્ટ થયો છે. છેલ્લા 3-4 વર્ષની અંદર સિંગ તેલનો વપરાશ ખૂબ સારા એવા પ્રમાણમાં વધેલો છે અને અત્યારે ખાસ વાત તો એ છે કે કપાસિયા તેલ અને સનફ્લાવર તેલ સિંગ તેલની સાથે સાથ ભાવ ટ્રેડ કરતા હોય એને કારણે સિંગ તેલની અંદર ડિમાન્ડ ખૂબ સારા પ્રમાણમાં જોવા મળી રહી છે. એને કારણે પણ સિંગ તેલમાં ડિમાન્ડ વધુ હોવાને કારણે થોડો ઘણો સિંગ તેલની અંદર ભાવ વધારો દેખાઈ રહ્યો છે. પણ લોકોને 2900 રૂપિયાની આસપાસનું સિંગ તેલ 2800 રૂપિયાના કપાસિયાની કમ્પેરિઝનમાં વ્યાજબી દેખાઈ રહ્યું છે. એટલે લોકો સિંગ તેલ અત્યારે વપરાશ કરી રહ્યા છે. હું તમને દ્રશ્ય બતાવીશ કે ખાદ્ય તેલ છે તેના ભાવમાં વધારો છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં જામનગર, દેવભૂમિ, દ્વારકા છે આ જિલ્લામાં સૌથી વધારે મગફળીનું વાવેતર થતું હોય છે. ત્યારે સૌરાષ્ટ્રમાં જ આ વખતે વરસાદ છે તે ખૂબ જ ઓછો જોવા મળ્યો છે. સિઝનનો 10% પણ વરસાદ છે તે નોંધાયો નથી. એટલે કે વરસાદ મોડો થતાં જે વાવડી છે તે પણ મોડી થઈ છે અને જો આ જ પરિસ્થિતિ રહેશે તો જે મગફળીનો પાક અને કપાસનો પાક લેવો ખૂબ જ અઘરો બનશે. એટલે કે આવનારા દિવસોમાં હજુ પણ ભાવ વધે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહેલી છે. સારો વરસાદ પડશે તો નવરાત્રી બાદ એટલે કે દિવાળીના સમયે ખાદ્ય તેલોના ભાવમાં ફરી ઘટાડો છે તે જોવા મળશે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ.